આજે અમે તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક ઘરના રસોડા સાથે જોડાયેલી છે. એલપીજી ગેસ સિલિન્ડર તો આપણા દરેક ઘરમાં હોય છે, દરેક ઘરમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ શું તમે ક્યારેય સિલિન્ડર પર લખેલા A24, B26, C25 અથવા તો D27 જેવા કોડ પર ધ્યાન આપ્યું છે ખરા? મોટાભાગના લોકો આ કોડને સામાન્ય નંબર સમજી અને અવગણી દે છે, પરંતુ હકીકતમાં આ કોડ તમારા અને તમારા પરિવારની સુરક્ષા સાથે સીધો જ સંબંધ ધરાવે છે. તો ચાલો જાણીએ આ કોડની સાચી માહિતી શું છે, કેમ કે તે જાણવું તમારા માટે પણ ખૂબ જ જરૂરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. એલપીજી સિલિન્ડર ઊંચા દબાણ હેઠળ ગેસ સંગ્રહિત કરતો હોય છે, તેથી તેની સીધી જ અસર જે છે તે ગેસની સુરક્ષા પર પડતી હોય છે. તેની નિયમિત સલામતીની ચકાસણી કરવી પણ ખૂબ જ જરૂરી વાત છે, અને આ જ કારણથી દરેક સિલિન્ડર પર એક ખાસ કોડ લખવામાં આવતો હોય છે. આ કોડ એક અંગ્રેજી અક્ષર અને એક વર્ષ દર્શાવતો કોડ હોય છે, જેમ કે A24, B26, C25 અથવા તો D27, જેનો સીધો અર્થ થાય છે A એટલે જાન્યુઆરીથી માર્ચ મહિનો, B એપ્રિલથી જૂન મહિનો, આ સાથે જ સીનો મતલબ થતો હોય છે જુલાઈથી સપ્ટેમ્બર મહિનો, જે દરમિયાન ચકાસણી કરવામાં આવશે અથવા તો થઈ ચૂકી છે, અને ડી એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો. હવે આ તમામ મહિનાઓ પર જે છે તે સુરક્ષાની એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. આ અક્ષરો બતાવે છે કે વર્ષમાં કયા 3 મહિનામાં સિલિન્ડરની આગામી સલામતીની તપાસ થવાની છે અથવા તો પાછલા મહિને ક્યારે કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, જો તમે સિલિન્ડર પર D27 લખેલું હોય તો તેનો સીધો જ અર્થ થતો હોય છે ઓક્ટોબરથી ડિસેમ્બર 2027 દરમિયાન તેની સલામતીની ચકાસણી થવાની છે. એ જ રીતે A24નો અર્થ થતો હોય છે જાન્યુઆરીથી માર્ચ 2024, B26નો અર્થ થતો હોય છે એપ્રિલ જૂન 2026 અને C25નો અર્થ થાય છે જુલાઈથી સપ્ટેમ્બર 2025. હવે પ્રશ્ન એ થાય છે કે આ ટેસ્ટિંગ કેમ જરૂરી છે? કારણ કે એલપીજી સિલિન્ડરમાં જ્વલનશીલ ગેસ ભરવામાં આવતો હોય છે. જો આ સિલિન્ડરમાં લીકેજ હોય અથવા તો વાલ્વમાં કોઈ ખામી હોય અથવા તો જંગ લાગી ગયો હોય તો ગંભીર અકસ્માત થવાની પણ શક્યતાઓ રહેલી છે, અને તેથી જ સમયાંતરે હાઇડ્રો ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે, જેમાં સિલિન્ડરની મજબૂતાઈ, આ સાથે જ વાલ્વની સ્થિતિ અને ગેસ લીકેજની શક્યતા અને અન્ય તકનીકી બાબતો પર પણ તપાસ કરવામાં આવતી હોય છે. લોકોની સલામતી માટે સિલિન્ડરની નિયમિતપણે તપાસ કરવી પણ ખૂબ જરૂરી છે, જેથી એક્સપર્ટ કહે છે કે સિલિન્ડર તેની ટેસ્ટિંગ તારીખ પાર કરી ચૂક્યું હોય તો તેનો ઉપયોગ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આવા સિલિન્ડરમાં ગેસ લીકેજ, આગ લાગવાની સમસ્યા અથવા તો વિસ્ફોટક જેવી ગંભીર ઘટનાનું પણ જોખમ સેવાતું હોય છે. આથી જ્યારે પણ તમારા ઘરે નવો ગેસ સિલિન્ડર આવે ત્યારે તેનો ઉપયોગ કરતા પહેલા ઉપરના રિંગ પર લખેલા કોડ જરૂરથી તપાસ કરો, અને જો તે એક્સપાયર્ડ હોય તો તરત જ તમારી કંપનીને જાણ કરો. તો દર્શકો, એલપીજી સિલિન્ડર પર લખેલા A24, B26, C25 અને D27 જેવા કોડ માત્ર અક્ષર અથવા તો નંબર નથી હોતા, પરંતુ તે તમારી અને તમારા પરિવારની સુરક્ષાનું મહત્વપૂર્ણ સૂચકાંક દર્શાવે છે. આગામી વખતે જ્યારે ગેસ સિલિન્ડર તમારા ઘરે આવે ત્યારે આ કોડને ચોક્કસથી તપાસ કરજો, કારણ કે જો સાવધાની અને સાચી માહિતી ન મળી તો મોટી દુર્ઘટના અટકાવી શકાય છે. કેમ લાગી આ ખાસ માહિતી? અને આવા જ ઉપયોગી અને જનજાગૃતિ લાગતા સમાચારો માટે જોડાયા રહો HD ન્યૂઝ સાથે. મને રજા આપો. નમસ્કાર.